દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલદરા ગામમાં જીઆઈડીસી માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો। આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી માટે જમીન સંપાદનના મુદ્દે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે આજે કચલદરા ગામે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। લાઠીચાર્જ દરમિયાન નાસભાગ પણ મચી ગઈ હતી અને ગામજનોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જમીન સંપાદન અને જીઆઈડીસી મુદ્દે ગ્રામજનો વિરોધ યથાવત રહ્યો છે અને જીઆઈડીસીમાં જમીન સંપાદનને લઈને આગળ પણ વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ મુનખોસલા ગામે આજરોજ એક ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે કામે હકીકત એવી છે કે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સર્વેલન્સના પોલીસ કર્મચારી વિક્રમભાઈ તેમજ તેમની સાથે રહેલ અન્ય પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેમને એક માહિતી મળેલી કે ભાઈ એક સફેદ કલરની એમ્બ્યુલન્સ પૂર ઝડપે જઈ રહેલી છે, જેથી તે એમ્બ્યુલન્સ તેમને શંકાસ્પદ લાગતા તે એમ્બ્યુલન્સને રોકી અને અંદર બેસેલ ડ્રાઈવર સાથે એમ્બ્યુલન્સના પાછળનો દરવાજો ચેક કરતા પાછળ નાર્કોટિક્સના જે પોસ્ટ ડોડાના થેલા મળી આવેલ હતા, જેનું કુલ વજન 575 કિલો પોસ્ટ ડોડા હતા, જેની અંદાજિત આશરે કિંમત 86,30,000 જેટલી થાય છે। જે અનુસંધાને આ ડ્રાઈવરને પૂછપરછ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા આની સઘન પૂછપરછ કરતા આ જે પોસ્ટ ડોડાનો જથ્થો હતો મંદસોરથી બાડમેર ખાતે લઈ જવાનો હતો અને આ અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિત સાહેબ ચલાવી રહેલ છે। દાહોદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્ર પર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેવાઈ। આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ તાલુકાના ગારખા આંગણવાડી કેન્દ્રના 1, 2 અને 3 પર તેમજ ઓમરાવ ચાલ આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, પૂરક પોષણ આહારની વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ તેમજ કેન્દ્ર પર દૈનિક કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું। આંગણવાડી કેન્દ્રમાં અને તેડાગર બહેનોને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ઓનલાઈન એન્ટ્રીઓ સમયસર નિયમિત રીતે પૂર્ણ કરવા બાબતે વિશેષ સૂચનો આપવામાં આવ્યા હતા। જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી સેવાઓ વધુ ગુણવત્તાસભર અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ તારીખ 28/7/2026 મંગળવારના સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 4 અને 5 માટે કુલ 6 બેઠકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈન જોવા મળી હતી અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સંવેદનશીલ મતદાન મથક અને વિસ્તારમાં વિશેષ નજર રાખવામાં આવી હતી અને સતત પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું। મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં વર્ષ 2026-27ની વિવિધ કૃષિ યોજનાઓના અમલીકરણ માટે ગ્રામ સેવકો દ્વારા યોજનાકીય કામગીરી હાથ ધરવામાં આવી। આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ આજરોજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ સેવકોએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વિવિધ યોજનાઓના અંતર્ગત સ્થળ પર જઈ અને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોની ફેસ KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ઉપરાંત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ટ્રેક્ટરની ચકાસણી તેમજ તારની વાડ યોજના હેઠળ સ્થળ પર વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા વાવવામાં આવેલા પાકોનું પણ સ્થળ પર જઈ અને પાક ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે LFMO, દિવેલ ખોળ અને બાયો ફર્ટિલાઇઝરના વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। કૃષિ અને ગ્રામ વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને સમયસર અને પારદર્શક રીતે તે મળે તે માટે ગ્રામ સેવકો દ્વારા ક્ષેત્ર કક્ષાએ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં આરોગ્ય અને ICDS વિભાગની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ। આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોર 3 વાગ્યા સુધીમાં મળતી વિગતો મુજબ આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને ICDS શાખાના અમલ રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન માતા અને બાળ વિકાસ તેમજ આરોગ્ય સેવાઓ, પોષણ કાર્યક્રમો, રસીકરણ, આરોગ્ય સેવાઓ તેમજ અન્ય યોજનાઓ અંગે અસરકારક અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી।
જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ યોજનાઓની કામગીરી વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે, સમયસર અને ગુણવત્તાસભર રીતે પહોંચે તે માટે વિભાગો વચ્ચે વધુ સારું સંકલન રાખી કામગીરી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. દાહોદ આરટીઓ કચેરી ખાતે અરજદારો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 2:30 સુધીમાં મળતી વિગતો મુજબ આરટીઓમાં કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતા અરજદારોને રોડ સેફ્ટી ટ્રેનર દ્વારા માર્ગ સલામતીના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોનું પાલન, સલામત વાહન ચાલક અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારોને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માહિતી પત્રિકા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. અકસ્માત સમયે હેલ્મેટ જીવ બચાવવામાં કેટલું મહત્ત્વનું સાબિત થાય છે તે અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આરટીઓ વિભાગ દ્વારા નાગરિકોને ટ્રાફિકનું નિયમન પાલન કરવા, સુરક્ષિત મુસાફરી કરવા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડવા માટે હંમેશા સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 3:30 સુધીમાં આપેલ વિગતો અનુસાર આ તાલીમમાં તાલુકાના સરપંચો, TCM તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સર્જાયેલી તમામ એસેટની જાળવણી અને અસરકારક ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘન કચરા અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી આપી અને ગામને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત રીતે બનાવવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક રીતે બનાવવા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ, જાહેર સ્વચ્છતા જાળવવા તેમજ સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓને સ્વચ્છતા આયોજન અને ગ્રામ વિકાસની યોજનાઓ અંગે વધુ સક્ષમ બનાવવાની અને ગામડાના સર્વાંગી વિકાસને વેગ આપવાનો રહ્યો હતો. હરિયાણાના રેવાડીથી 40,000 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળેલા મહેશ પ્રજાપતિનું દાહોદમાં સ્વાગત કરવામાં આવ્યું. આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોર 12 સુધીમાં મળતી માહિતી મુજબ અવિરત સંકલ્પ, અદમ્ય સાહસ અને દેશ પ્રેમના સંદેશ સાથે સમગ્ર દેશની યાત્રા કરી રહેલા મહેશ પ્રજાપતિ દાહોદ પહોંચ્યા હતા. દાહોદ આગમન સમયે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમનું આત્મીય સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે તેમની 40,000 કિલોમીટરની સાહસિક સાયકલ યાત્રાની પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ તેમના અડગ સંકલ્પ, દેશપ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતા પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન શુભેચ્છાઓ પાઠવી તેમના અભિયાનની સફળતા માટે તેઓને શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ખરોદા, બોરવાણી, ઉકરડી, દાહોદ નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 2 વાગ્યાને આપેલ માહિતી અનુસાર આજરોજ દાહોદ ખાતે નવીન ખરોદા, બોરવાણી, ઉકરડી, દાહોદ બસ સેવાનો બોરવાણી પ્રાથમિક શાળા ખાતેથી શુભ પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું અને નવી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. આ નવી બસ સેવા શરૂ થતાં ખરોદા, બોરવાણી, ઉકરડી સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક મુસાફરોને દાહોદ સુધી આવન જાવનમાં વધુ સુવિધા મળશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી પણ જોવા મળી છે. વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે દાહોદની અર્બન હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને હિપેટાઇટિસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ વિગતો મુજબ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અને હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત TI પ્રોજેક્ટ દ્વારા દિશા ડાબકુ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના સહયોગથી રળિયાતી સ્થિત અર્બન હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા સહી અધિકારી ડૉક્ટર RD પહાડિયાએ નર્સિંગ વિદ્યાર્થીઓ અને હાઈ રિસ્ક ગ્રુપના સભ્યોને હિપેટાઇટિસના લક્ષણો, સંક્રમણના માર્ગો, સમયસર નિદાન, સારવાર અને બચાવના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે હિપેટાઇટિસ સામે જાગૃતિ અને સમયસર સારવારના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રક્તદાન અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિત્વોએ સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ તેમજ આરોગ્યલક્ષી અને સામાજિક લાભોની માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનો અને નર્સિંગ વિદ્યાર્થીઓને વધુમાં વધુ રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આયોજિત રક્તદાન શિબિરમાં કુલ 30 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર યોજનાને સફળ બનાવવા બદલ તમામ સહયોગી સંસ્થા, અધિકારી, કર્મચારીઓ, રક્તદાતાઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ, અર્બન હોસ્પિટલના તબીબો, નર્સિંગ હોસ્પિટલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ તેમજ TI પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ. આજરોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS હસ્તક અંતર્ગત ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રના બાંધકામની પ્રગતિ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત પોષણ સંગમ યોજના, મુખ્યમંત્રી માતૃત્વ વંદના યોજના, આંગણવાડી વિઝિટ ટેકર સહિતની યોજનાઓની અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કર્મચારીઓની ગ્રેજ્યુટી સંબંધિત મુદ્દાઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં સ્ટન્ટિંગ, વેસ્ટિંગ અને અંડરવેઇટની સ્થિતિ અંગે આરોગ્ય સ્ટેટસની સમીક્ષા કરી અને પોષણ સુધારવા અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અધિકારીઓને યોજનાઓનો લાભ સમયસર લાભાર્થીઓ સુધી પહોંચે, કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા.